ધંધામાં કોઈ કઈ આવતી નહીં આમાં તો કડિયા કોમ જઈએ ને સારું 300 રૂપિયા હાજરી આલા ઘરમાં પૂરું થાય નહીં. સારો ધંધો નવો વિચારવો પડશે મારે. પૂરું ના થાય યાર આજે કોક તો સારું નવું કરવું પડશે યાર. સારું ગામમાં ઓટો માર્યો 2-3 માણસ સારા મળે તો સલાહ હારી લેતા હોઉં કેમ કે અમારે હજી અઠાઈ નહીં ને બહાર. તાર બાર નાસિક નહીં છે છો બેટા છોકરો છો ને ગયો તારે નાસી તો લાગે છે તાર બોલા ખાબા કરતા નહીં. હવે વિચાર છે એક ગાય નવી લાવવાનું પણ દૂધ થોડું કપવાનું છે એટલે વળી એક ગાય લાવી લો. ઓહો શંકરજી આવો 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 કેટલા ફરી આયા? હા જે તો આ બાજુ યાર ગમજી આ હું ઓહો યાર શું ચાલે કોઈ કોમથી ગયા હતા? ઓહો બસ શાંતિ ભાઈ આવો ચાલે જાય. હા એવું હવ મજા તો મજૂરી જઈને આવ્યો ખડિયા કોમ કડિયા કોમ જઈને આવી તાણ હું તું તો બહી લઈને આવ્યા લે હું છોકરો લાવો કેમ વાય બસ ખાઈ નાખી. શું હાર કઈ નહીં અરે કડિયા કોમમાં સારું છે તારે મન જોવાને હે યાર. કેમ ગાડી મજૂરી નહીં યાર મજૂરી તો કરવી જ પડે બધામાં છે કશું ભેગું થતું નહીં યાર. આ ભેગું ના થાય. તાણે પછી શું છે તમારે ધંધો કરવો છે ગાયોનું પેશાનું? કરીએ તાને વિચારીએ એવું કરીએ કહો. 100% તમારે જોવું નહીં પડે. વાત તમારી બધી સાચી પણ હાલ મારી પોઝિશન નહીં યાર. બરાબર છે તમને ખબર અમારી પરિસ્થિતિ કેવી હાલ. હા એ તો સાચી વાત. તો પછી યાર પણ એક કામ કરો તમે હા બોલો શું કરીએ. મારે 2 ગાયો કાલે વેપારી આવે છે મેં વેપારમાં કાઢેલી. બરાબર હવે જો તમે કરના છો બરાબર તમારે લેવી જ હોય તો તમારે 2 મહિનાનો વાયદો બરાબર. હું આમ રોકડા પૈસે વેપાર કરવાનો પણ તમારે લેવી હોય તો 2 મહિનાનો વાયદો 2 ગાયો તમે લઈ દો બરાબર. ઘેર પૂછવું પડે યાર. હે ઘેર ઘેર કેવું પડે કે તમારા સમાચારમાં ખટકથી હાલવા પડે. અરે કાલ તરત હાલ દઉં યાર પૂછી. હા એટલે એ પણ મને પાછું મારું હાલ વેપારીને જૂઠું પડવાનું થાય. ના ના ઘેર પૂછવું પડે પૂછીને તમને સમાચાર આલું. તમે સમાચાર મને કરો એટલે હું પછી આગળ એ પ્રમાણે વાત કરું. આ તો કે મારો વેપારી કાલ આવે એને મને ના પાડી દો એટલે જૂઠું પડવાનું થાય ના એ વાત સાચી બરાબર. એટલે તમે મારા સમાચાર ખટકથી હાલો 100%. બરાબર. લાંબી શું ગાડી તમારે? લઈએ તાણ શું કરીએ કહો. એટલે ધંધો કરવો હોય તો પછી તમે વિચારવું તો પડે કે નહીં ડાયરેક્ટ એના પાછળ મજૂરી તમારે કરવી પડશે. વિચારીએ હાલ તો પોઝિશન આપણી સ નહીં. અરે આ પોઝિશનની તમે જો વાત કરો છો ભલામાં. તમે જોવું પડે કે એટલે હું બેઠો નહીં લે. એટલે તમે બેઠા હોય પૈસા માલ હાલવાના તો ખરી નહીં વહેલા મોડા. અલે પૈસા તો તાર કમાઈ ભરજો એમાંથી બરાબર. તો બરાબર હે યાર હાથ બહાર બાકી ચાલતા તમે હોય. લઈ જાઓ સારું રહે તમારી એમાં. જોઈ જોઈએ. હા તો કે મારે ગાયો છે બરાબર 2 કાઢી છે વેચવા બરાબર વેપારમાં. તમે લઈ જાઓ તમે ઘરના છો 2 મહિને આવજો. દૂધની કેવી આમ દૂધની સારી છે યાર. એવું હા કેટલું 5 લીટર દૂધ કાઢ્યું છે 2 ગાયો. બરાબર હા એટલે વેપારી તો હા તોડી રહ્યા છે લઈ જવા. કાલે જ આપવાનું છે એક તો. હા એટલે તમારે જોતી હોય તો પછી તમે ઘરના છો. કે હાલ યાર આપણી પોઝિશન હે ને પેલી મંદી છે યાર તમને ખબર તો હોય મારી યાર. તમે 2 મહિને આલજો મને પૈસા. એટલે હું મસ્કરી ગરીબ માણસની કરો હો તમે. એટલે આ રોણું મસ્કરી ના કરે યાર શંકરજી તમારી. સાચી છે રોણાજી તમારી. એવું પછી કાલ ઉઠીને ડખો જેવું થાય હું 2 મહિને ના લઈ શકું તો તમને કેવું લાગે યાર. ના ના એ તો નીકળી જાય ગાયમાંથી નીકળી જાય. તગડું 10-15 દૂધ થાય ને તમારે હારી હાથવજો એટલે નીકળી જાય. તો હારું પૂછું તાણે કે યાર. આ તો પૂછીને મને ખટકથી સમાચાર કરો હા 100% તો હું બરાબર. અને લઈ જાઓ એટલે હું પેલા વેપારીનું ના પાડી દઉં. તમારે કાલે લઈ જાઓ. હા કાલે લઈ જાઓ. કાલ હું પૂછીને આજે તમને સમાચાર હું કાલ દોરી જાઉં. બરાબર કશું હવે લઈ જાઓ. તો પૈસાની રકજક વધારે ના કરતા. 2 મહિના કીધા ને જો 3 મહિને આલજો બસ. તો બરાબર યાર. હા એ પૈસાની ચિંતા ના કરશો. આમ તો રોણાજી તમે અરે આ રોણો દિલનો ખુલ્લો છે આવવાની વાત તો પછી ગભરાવાનું નહીં તમારે પૈસામાં. છે. પણ મજૂરી કરો એમ
ગભરે એવી હાલત છે એટલે ગભરાવું પડે હ. ના 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 બિલકુલ નહીં ગભરાવાનું. હું બેઠો છું, તમારે શું કાંઈ ગભરાવું પડે? આ તો કશો વધુ નહીં કામ. બરાબર. કહેતા કાલે દોરી દો, 2 ગાયો લઈ દો. હું વેપારી ના પાડી દઉં. તો હું જઉં તાણા તારે. હા વધુ નહીં. હો? હા કાલ મળીએ. હા કાલે. ઘેરામાં છે. એ હા. રાતી ચાલુ હતો ને અત્યારે શું થયું આને શીખર લાગે આનું આયુષ્ય પતી ગયું લાગે. આને ભંગાર માલ દેવો પડશે. સંજી, આવો માધુજી. શું કરો? કોઈ નહીં, આ પંખો બગડ્યો. શું થયું તે? શીખર શું થયું કોઈ ખબર નહીં પડતી. હાલ જો કે ભંગારમાં પંખો ચો થઈ ગયો, જૂનો થઈ ગયો, હવે રખાતો છે. હવે બગડો જ કપલ આલી જ દેવો. તને નવો લઈ દો. બે હો કે ના ના ચેતમ જવું યાર, વોટર મારતો બેહો, બધું બેહો, જોતા પાણી આવું. પાણી પીવો. એ છોકરા પાણી ભરતાવજે. ચેતન જવું હોવે. લેવડો અંગત થાય. જણા આ પંખો મેલતા હું હા, પછી લેવડો. હેડે. હવે લેવડો. 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 શંકરજી, આવો સંજી. શું કરો? આ બેઠા છે એવું કરીએ તમે. આવો બેહો. એ બસ જતા હતા. આ ખેતર બાજુ જતા હતા. એવું એવું કોમ બમ નહીં ગયા કોઈ હતો? ના યાર રજા હતી? રજા રાખી છે ને એ કોમ આપણે કરવું એ નહીં હવે. એવું કરશો હવે? હવે ગાયો બેહવાનું કરવાનો ઈરાદો હોય આપણો. ગાયો બેસવાનું કરવું એમ. હા. પેલા કોઈ લેવા નહીં કરવાનું હોય યાર. કોઈ ભેગું થાય એવું નહીં બરાબર. અને મજૂરી હારી કાઢીને ફળિયા કોમ એટલે તો આ તમે કહી છો ગાય પેશો ને? કરીશું એમાં હું હોય. ટોકર પર બેન બીજા માળે ચડીએ ને પોટલી વાટીને બેહવા નાખું એમાં હું હોય યાર. નહીં હાચવે કરે ટાઈમ તમે આના પર. અરે તો હાચવીશું ના ચમ થાય યાર. અને એ હારું પેલો કડિયા કોમ તો ટાઈમે જઈને આવતા રહો. ના ના એમાં કશું પાડતા નહીં યાર. એવું? હા ગમમાં જઈએ તો સવારે હા તે રોણાજી લઈ જઈએ ક્યારેમાં બરોબર. કે આવો એવું મારે તો અને કે ગાયો ભેંસોનું તમે કરો એવી મને સલાહ આલી યાર. આ પેલા રોણજી પેલા ગાયો ભેંસો રાખી રે હોય રે ચમ એટલે આ ઈકન છો તમે જ્યાં હો મોણસ સારો હોય ચમ યાર હું મોણસ નક્કોમાં મોણસ થઈ ગયા. ના ના યાર તમે મેને વાદે કોણ હાલે કોઈ હાલે હઈ યાર. સાચી વાત છે. આખા ગામમાં તો નિરોજ માણસ મળ્યો ને, બીજો કોઈ હતો જ નહીં. ના મને તો મોણસ સારો લાગ્યો યાર. ના ના યાર જોજો ભૂલા પડતા પા. એટલે રોણાજી નામ છે એવું ગામમાં યાર ચમ તમે આવી વાતો કરો હઈ યાર. ને ઘરમાં છે એ જ આહ પર. ના બને એવું યાર. બનતું હશે એવું મનતા યાર. નહીં આવતો યાર. એ તો એક નંબરનો જુઠ્ઠો માણસ છે યાર. ના ના યાર ખોટી વાત છે. હું માનતો નહીં તમે મેને વાયદે કોણ હાલે હતા રે યાર. એટલે એ બીજું પકડાઈ દે હ. હવે એ હારી મને ખબર પડતી નહીં પણ મને તો એમ કીધું કે તમે ત્યારે આવજો ને ત્રણ મહિને પૈસા આલજો. બીજું કોણ કહે તારે આવું કોઈ કહે યાર. જોજો લાગતા જોઈ લાવજો ને કે. એ ડખા વાળું પકડાઈ દે હ. ઓહો. સારું પૂછવું પડશે કોકને જોણી તાન તો લઈને જવું પડશે તંગાત તાન પર કેમ કે આપણે પહેલી વાર આ ધંધો કરવાનો હોય યાર. સંજી, હા આ શંકરજી રે ગાયો બેસો રાખવા કોઈ અને રોણોજી ટેકો કરવા કોઈ બરોબર. તારે આપણે આગળ જતા રહે અને આપણને જ હોમાં પડશે યાર આગળ. એક કામ કરો બોલો. શેતમ જવાન રવા દઈએ હા રોણાજીને ઘેર જઈએ આપણે. એ તો બરોબર જ છીએ પણ મને રાખવા તો નહીં જ જાય ગાયો હા, બેસો એવું કીધું. આ હા. કડિયા કામ કરી કાને બરોબર. હા બરોબર. શેતનનું મનો કાઢીને જીએ રોણાજીને જોડી બરોબર. ચલો શંકરજી અમે શેતમ જઈએ તો. હા હો? હા બેહો તો એ. એ સારું. હા. રોણો બાદ હુઈ ગયા લાગી. રોણાજી શું કરો હો? કોઈ નહીં આવો ભાઈ ઊંઘ જો. હા એમ
બેહો. તમારે સારું હો કેમ? તાણ એ બિંદાસથી હોઈ રહેવાનું. ઓ આ ગાય બેસી જેવા હતા પેલું લીધે તો હા ગાય ભાઈ હારી હાચવેલી. જમવા તો આવે છે આપણે બધા. કેટલા ફરી આયા? હા ચેતન ગયા હતા ખરા બપોરે? તાન બપોરે હું લેવા? ઓટો મારવા ઝાર જોવા ગયા હતા. પૂળા બુળા કોઈ નાલવાના છે જાનના? પૂરા બુરા તો આપણે જોવું છે. હાલવાના તો છી. આ તો કહેજો હોય તો ભૂલી જાય. કોક વાત મળી સાચી કોક તે ગાયો હાલવાનો કોઈક બે ગાયો કાઢી છે વેચવામાં. તો કના હાલવાનો? હા ભાઈ પેલા આપણા આયા હતા ને શંકરજી એકી મારે જોવું છે. લઈ દો શંકરજી હાલવાની. શંકરજીનો અને બાપાને દૂધનું નહીં લઈ જા. બે ગાયો લાગે. જોજો હાલતા. ચલ. એ તો વ્યવહારના બુઠાઈ. ના ના એવું મને નહીં હા બાપુ. આમ તો સારો લાગે છે. આખા ગામમાં રાડ હોય. ના ના તાન ઓહો. કડિયા કોમ જતો દીએ કાઢી મેલે યાર. તાન ઓહો. તો આ તમે તો બે ગાયો હાલવાની વાત કરો ડાયરેક્ટ. એટલે કાલ આવ્યું તું ભાઈ તે બેઠું તું તે નેનડીઓ ગાતું તું બેઠું બેઠું તે કીધું આલુ થાણી ને ના, એટલે ના, મેં વળી ના હાલતા. કીધું તમારું માર તો ગાયો જાય ને પૈસા જાય ને બધું જાય. તાણ. લઈ જા પણ લમણો નહીં કરો આમાં ઘેરે. આમ તો વિચારીને આલજો હાલો તો. વાત તો સાંભળી હતી ને એ પણ હવે મેં કીધું એવું નહીં હોય પણ આલુ એટલે આલી હતી. આ તો મને વાત મળી એટલે કે લાલ રોણાજી એમ ભેગા થઈ ગયા ને કે એ કોણ ખોલી લેવાના. જો ભાઈ મારા તો કાલે વેપારી આવે છે હું તો ગાયો એને ભરાઈ દઈએ હો હો. બરાબર. શંકરજીને કોઈ મારા આવજી નહીં ખોટા મારા પૈસા છે ને ગાયો છે સાચી વાત. બરાબર એને નહીં આલું યાર. લે હળો તમે બેહો. હા આવજો હો ભાઈ. હા. હા જો રોણાજીને કહી દીધું બરોબર. શંકરજીને કહી દીધું એકબીજા કોઈ કઈ હાલસી જ નહીં કોઈ. હો હો ડુંગું લાજે જતું. હવ હોલ આજે જત આપણો તો આપણું હેડ. હો હો. લે આ શંકરભા આવો ભીખાજી. લે આ તમારે કોઈક ગાયો લેવાની હતી. ઓહો 3000 તો અહીં લેવાની હતી. તે પેલા સનો અને માધુભા બે જણા કોઈક વાતો કરતા કરતા જતા હતા. શનિ કોઈક કે ગાયો લેવાની હતી ને હળગાયું ને એવું બધું કહેતા હતા. એવું તો ખ્યાલ નહીં. તો હેળો અહીં જઈએ તાણ એ બીજું પડી બધું અલગ છે એમ કહેતા હતા. તો આપણે રોણજીને જણાવવું પડે યાર. ઓહો એને જોડી લેવાની હતી તમારે? ઓહો એમને પાણી લેવાની હતી. તો લેહાડો જઈએ. હાલે હેળો રોણજી પણ. લેહાડો. હાલે હેળો. રોણાભા ઓ ભાઈ આવો. બોલે. શું કરો? અરે ભાઈ બેઠો તો આવ. એટલે તમારે કોઈક ગાયો વેચવાની હતી ઓ ભાઈ બે હાલવાની. તો શું થયું તમારે? કોઈ નહીં પેલા ભાઈ આપણે આર્યન શંકરજી હાલવાની હતી ગાયો પણ હવે હા. વેપારી બોલાવે છે. ચમ ના ગામમાં તો નહીં હાલવી હવે. ગામમાં નહીં પણ મેં વાત સાંભળી બરોબર. પેલા સનોજી હા અને પેલા માધુભા હા બે જણા હું ખેતરમાં ઘાસ વાટતો હતો અને રહ્યા નીકળ્યા બરોબર. તે રહ્યા વાતો કરતા કરતા જતા હતા કે રોણાજી અને પેલા બે વચ્ચે આપણે હળગાયું હા હા તે કે પડી હળગ છે ગાયો લેવા. એ તો મારા જોડે આવ્યા હતા ભાઈ પેલા માધવજી ને પેલા સનુજી બે. ઓહો ઓહો મારા જોડે અમે ઘણું બેસી ગયા. હા તો એવી બધી વાતો કરતા હતા પણ કે એક તો હળગાવાની. યાર શંકરજી ની ઘણી વાતો કરી ગયા. અમે ગાયો એમાં તો બંધ રાખી વાળવાની. મને તમારા વિશે આવું કીધું. અને મને તો કે એનો વ્યવહાર બુઠ્ઠો છે એને ના હાલતા અને બધી ઘણી વાતો કરી. એવાની વાતોમાં આવશો નહીં. હા એરા બે હે ને ડુંગર ચોપ્પા વાળા. હા મને મોણ ઉપરથી એવું લાગતું હતું કે અરે બે જણા નવું કરવા નીકળ્યા છે. તો નક્કી વાત હશે યારી.
એરા હળગાવાની વાતો કરતા હતા એટલે હું તમને કહું કે એરા બે જોતો હોય ને ડુંગર ચોપ ચોપ કરી કોઈનું સારું થાય ને એરી આમ ગમતું નહીં. એના જ્યાં જોઈએ છે બાદ જ્યાં છે એરા કુવા ઉપર જાય કુવા પર જ્યાં ઓહો. છે એ જાણવા પડશે હવે લેવા તને બાજુ જઈએ હા યાર પકડવા પડશે કે આ વસ્તીનું ખોટું કરી રહ્યા છે ખોટું કરી દે લડાવાનું ખોટું ધંધો કરી જ છે ને કરવાનો યાર. આવે છે. તમને લેવડો, કોક કે, હવે મને કોક કુવા કે. પર હેડો, એને પકડવા પડશે લેવડો. લેવાડો. લેવડો, ઉઠો રોહણજી હા ભાઈ એટલે આ લોકો લડાવાનો ધંધો કેમ કર્યો હોય યાર કોઈ ખબર પડતી નહીં મને તમારી વાતો આમ કરી મારી વાતો આમ કરી આ બેનું ઊંધી ઉકલી છે ભાઈ હમ હા આ બેનું ઊંધી કરવું ઉકલી છે. પડે હેળો એટલે આ ઈવોનું ચાલે. લડાવાનું જ કામ છે. ના ના આ બેનું ઊંધી ઉકલી છે. સંજય બોલો તમારે તો કુવામાં પાણી ગઈ છે હું ગઈ છે ઊન તો વરસાદ વધારે થયો એટલે જોવું પડે એવું નહીં હું પાણી નું તાર ભગવાનની મહેરબાની આપણે સાચી વાત કોઈનું આપણે તો ખોટું કર્યું ના રે ના તાણ પર આપણે એવું ખોટું કરવું નહીં કોઈનું હો બોલો વાવેતર કેવું છે વાવે તો ઝાડ વાઈ છે ઝાડ એવું હા. એરંડા બેરંડા શું કરો લે કોઈ ના, ઊભા રે વાતો કરીએ પણ નહીં, તમે ચમ બધો અવળો અવળો કામકાજ તમે કરો કોણ યાર. કેમ અવળો કર્યો છે? શું આવડો કર્યો હી તાણી હું થયું રે યાર અલે આ કેમ મને અઢળું કોક છે? કહો, પેલા એમને કોક કહો તમે બે વાત બાજુ છે. વગાડ વગાડ કરો છો મને આવીને પેલા ભાઈ શંકરજીની વાત કરી શંકરજીને આવી જઈને મારી વાત કરી એટલે હું માથા ભારે થઈ ગયો છું શંકરજી હું ભિખારી થઈ ગયા છું તમે એ વાતો એવી કરી ગયા હે આવું ના કહો આવું ના કહો એ બાપડો ગરીબ માણસ છે એ રોજ ગળિયા કોમ જાય છે અને પૂરું કરે છે અને મેં એને ધંધાની વાત કરી છે કે ભાઈ તું બે ડોમો લાય યાર તમે લોકો આ બધું ખોટું હોય અને તો તમે બધું. આ આવી રીતના જો તો લાકડો લણોમાં ડુંગો કરો ના ચાલે ભાઈ આવું એટલે એમ નહીં, એ માણસ સુખી થતો હોય તમારે જોયું નહીં જતું. એ તમને શું તકલીફ થાય છે હા? એ બાપડો 25 રૂપિયા કમાય તો તમે હાવ યાર આવડી તાણ એટલા બધા જ્યાં હોય અમે નતા નજીક નતા દેખાતા એ તમે તમારે શું કરવું હતું અમે ના લ્યો તમારી ગાયો તમે મારા જોડી આયા કેમ ગાયો અમે લેવા? નહીં રાખે એવા તમે મારા જોડી આયા પણ તમે બીજો તો- ના પાડી તમને તમે અમે વાત જ કરી નહીં ને એવી આ તો ડાયરેક્ટ વાત નહીં કરી શંકરજી ને એ મારા ઘેર હેડે હેડે આયા હતા મને ઉપરથી બોલ્યા કે ભાઈ મારે આવું કરવું છે એટલે મેં એમને વળી સલાહ હારી આલી કીધું મારે અમે હાલવાની કીધું તું લઈ જાવ બે અમે તો હારા લોબા થાય એટલા તમારા બધા ઘેર યાર કોણ અમને હાલતા બોલે? નહીં રોણાજી વિશે હવે તમારે જરૂર હોય તો આવવું પડે મારા જોડે હું છો તમને ના પાડી હતી હું તે ભાઈનું સારું કરવા ગયો હતું બસ તમારે અહીં જોયું ના જાય એટલે જો તો હળિયો જ ચોપવાની. નહીં યાર, આવો એવું આવો કામ ના અમારે તો. કરવાનો આવી રીતના જો તો ડુંગો બુંગો ના હલવાનો હોય આવી રીતના સુખી ન થવાય મહેનત કરવી પડે એના માટે અને આવી ઈર્ષા ના રાખવી જોઈએ તમે લાવો હા, એની હેડો. 4 ગાયો લાવો. સાચી વાત છે ને? એવું નહીં કરીએ ભૂલ થઈ તમે તાર લાવો ટેકો હું કરું હડો હે ભાઈ જો બસ એરા ટેકો કરી લાવો તમે બેની સુખી 4 થતા ગાયો હોય લાવો. 25 રૂપિયા કમાતા હોય તો લાવો હું ટેકો તમને કરું હડો તમે રડી કમાઈને મને આલજો પણ આવું કામ ના કરો કોઈ દાડો કોઈને લડાવવાનો ધંધો નહીં કરવો આવો કામ ના કરો તમે રાખી લેજો. હા રેડો